વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તબીબોએ જટિલ સર્જરી કરી કિશોરીને શ્વાસનળીમાંથી પિન સફળતાપૂર્વક બહાર કાઢી જીવન બચાવ્યું છે। આ ઘટના બાદ તબીબી ટીમની પ્રશંસા થઈ રહી છે। માહિતી મુજબ ભરૂચથી આવેલી કિશોરી રમતા રમતા પિન ગળી ગઈ હતી, જે શ્વાસનળીમાં ફસાઈ જતા કિશોરીના જીવ માટે ગંભીર જોખમ ઊભું થયું હતું। તાત્કાલિક સારવાર માટે તેને વડોદરા લાવવામાં આવી હતી। ENT વિભાગના તબીબોએ એક્સરે દ્વારા પિનનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યું અને જટિલ ગણાતી બ્રોન્કોસ્કોપી સર્જરી દ્વારા પિન બહાર કાઢી હતી। સમયસર સારવાર મળતા કિશોરીને નવજીવન મળ્યું હતું। ખાસ વાત એ છે કે ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે સયાજી હોસ્પિટલમાં આ સારવાર નિઃશુલ્ક કરવામાં આવી છે। તબીબોએ ચેતવણી આપી છે કે બાળકો રમતા રમતા નાની નાની વસ્તુઓ ગળી લેતા હોય છે, જેની માતા પિતાએ ખાસ કાળજી રાખવી જોઈએ। ગઈકાલે 6 વાગ્યાની આસપાસ ભરૂચથી એક 13 વર્ષની બાળકી સ્કાર્પ પિન કે આપણે બુરખા બાંધવા માટેની જે પિન કહીએ એ શ્વાસનળીમાં રમતા રમતા એના શ્વાસનળીમાં એ જતી રહી હતી। એટલે એ લોકો ભરૂચના નજીકના દવાખાના પર લઈ ગયા હતા। ત્યાંથી એને સમજાવવામાં આવ્યું કે આ ઓપરેશન બ્રોન્કોસ્કોપી જેવું જે કહીએ આપણે શ્વાસનળીમાંથી ઓપરેશન કરવાનું હોય છે, એ નાના સેન્ટર કે નાના દવાખાના પર પોસિબલ નથી। એટલે ગઈકાલે એને રિફર કરવામાં આવી બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલમાં, અને ગઈકાલે 10 વાગ્યે એનું ઓપરેશન કરી અને સરખી રીતે એનું ઓપરેશન કરીને એને બચાવવામાં આવી અને એનું પિન કાઢવામાં આવી હતી। છેલ્લા 1 વર્ષની અંદર આવી રીતના સ્કાર્પ પિન કહીએ કે જે બુરખો બાંધવાની જે પિન કહીએ આપણે, એવા 3 કેસ અહીંયા આગળ ઓપરેશન આવ્યા છે। તો તમારા માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે બાળકો કે બાળકીઓ જે સ્કાર્પ કે બુરખો બાંધવા માટે પિનનો ઉપયોગ કરતા હોય છે, એ દરમિયાન મસ્તીમાં મોઢામાં રાખીને વાતો કરતા હોય છે, મસ્તી કરતા હોય છે, એ લોકોએ એ વસ્તુ અવોઇડ કરવું જોઈએ। મોટા એ લોકોને સલાહ આપવી જોઈએ કે મોઢામાં આવી ધારદાર વસ્તુઓ રાખીને, સ્કાર્પ પિન બુરખા પિન મોઢામાં રાખીને મસ્તી કે વાતચીત ના કરવી જોઈએ। જો આ ઓપરેશન કોઈ નાના સેન્ટર પર કે નાના હોસ્પિટલ પર તો પોસિબલ છે જ નહીં। બ્રોન્કોસ્કોપી એક જટિલ ઓપરેશન કહેવાય, એમાં જીવનું જોખમ પણ રહેતું હોય છે। કોઈ મોટા હોસ્પિટલમાં પ્રાઇવેટમાં કરાવે તો મિનિમમ ખર્ચો 1 લાખ રૂપિયા થાય બ્રોન્કોસ્કોપી પ્રોસિજરનો। હા, આ બ્રોન્કોસ્કોપી માટે જે જરૂરી ઇક્વિપમેન્ટ હોય એ બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ હોય છે। એ ઇક્વિપમેન્ટ અહીંયા હોવાના કારણે જ બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલનું ENT ડિપાર્ટમેન્ટમાં એ બધા ઇક્વિપમેન્ટ હોવાના કારણે જ આ બધા ઓપરેશન અહીંયા શક્ય બને છે। મારું નામ છે ડૉક્ટર આનંદ પલાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર ENT ડિપાર્ટમેન્ટ બરોડા મેડિકલ કોલેજ।